સુરતમાં પ્રેમના નામે જાણે હાલમાં માત્ર શોષણ થતું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતમાં વેસુ યુવા અને યુવતીને પ્રેમ જાળમાં ફસાઈ રૂપિયા પડાવ્યા હતા। આ અંગે યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાન અને તેના મિત્રની ધરપકડ કરી હતી। સુરતની વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવક ઇમરાન શાહને સંપર્કમાં આવી હતી। ત્યારબાદ ઇમરાન શાહે તેની સાથે પ્રેમ સંબંધ રાખી છેલ્લા 3 વર્ષથી બંને સાથે ફરતા હતા, પરંતુ બાદમાં યુવતીના સંબંધ મંજૂર ના હોવાથી તેણે યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી। પરંતુ યુવકે તેને બળજબરીથી કરી પ્રેમ સંબંધ નહીં રાખશે તો તારે પૈસા આપવા પડશે તેમ કહીને યુવતીના મોબાઈલમાંથી રૂપિયા 76,500ની બળજબરીથી પચાવી પાડ્યા હતા। એટલું જ નહીં, પરંતુ યુવતી સાથે શારીરિક અડપલા કરી છેડતી પણ કરી હતી અને ઇમરાન શાહ તથા તેના મિત્ર સુફિયાન અબ્દુલ શેખ અને અન્યના પણ મિત્ર ઇમરાન સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતે ભીમસ્વ ગાળો આપી જામથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર યુવતીએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વેસુ પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઇમરાન શાહ અને તેના મિત્ર સુફિયાન અબ્દુલ શેખની ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।